મગ કહે હું લીલો દાણો ને મારી માથે ચાંદું, 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું. જી હા, એકદમ સાચી વાત છે. કારણ કે આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા ફણગાવેલા મગના આજે ઢોકળા બનાવવાના છીએ. તો આ વિડીયો તમે છેક એન્ડ સુધી જોજો અને ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તો જોઈ લઈએ મિત્રો, આપણે સામગ્રીની વાત કરીએ તો અહીંયા મેં 2 વાટકી જેટલો સોજી લીધો છે અને 1.5 વાટકી જેટલા ફણગાવેલા મગ લીધા છે, જે તમે જોઈ શકો છો. અહીંયા 2 પડીકી જેટલો મેં ઈનો લીધો છે. આપણે જરૂર જણાય એ રીતે આપણે અહીંયા લેવાના છીએ. અહીંયા આપણે છાશનો ઉપયોગ કરવાના છીએ. તમારી પાસે દહીં હોય તો તમે લઈ શકો છો. અહીંયા ઢોકળાની ઉપર ગાર્નિશિંગ કરવા માટે મેં કોથમીરનો ઉપયોગ કર્યો છે. આમાં તમે વધારે કોથમીર પણ લઈ શકો છો. સૌપ્રથમ આપણે એક તપેલી કે બાઉલ લઈશું. તેની અંદર આપણે જે સોજી લીધેલી છે એ અંદર નાખીશું અને હવે આપણે એમાં છાશ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. છાશનું પ્રમાણ થોડુંક ઓછું હોય તો આપણે પાણીનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર આપણે મિક્સ કરી લઈશું. વધારે ઘટ લાગે તો થોડુંક પાણી આપણે રેડી શકાય. થોડુંક મીઠું નાખીને ફરીથી મિક્સ કરી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ફરીથી એક જાર લઈશું અને જારની અંદર આપણે જે મગ ફણગાવેલા છે તે અંદર નાખીશું અને આદુ, મરચાં અને લસણ આપણે એની અંદર એડ કરવાના છે અને બરાબર મિક્સચર ગ્રાઇન્ડમાં મિક્સ કરી લઈશું. અહીંયા આપણે જે સોજી પલાળી હતી તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સરસ થઈ ગઈ છે અને આપણે જે ચટણી બનાવેલી છે લીલી એ પણ એની અંદર એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં મીઠું થોડુંક ઓછું લાગે તો ફરીથી એડ કરી શકાય છે. હવે મેં અહીંયા મસાલા માટે મેગીનો મસાલો યુઝ કરેલો છે મિત્રો, જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. એટલે બાળકો માટે આપણે બનાવતા હોઈએ છીએ એટલે અહીંયા મેં મેગીનો મસાલો વાપર્યો. તો ધાણા પાવડર, મરચું પાવડર અહીંયા નાખી શકો છો. બરાબર મિક્સ કર્યા પછી 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. અહીંયા આપણે જે ઢોકળા બનાવવાનું કુકર આવે છે એ લીધું છે. નીચે પાણી રાખી અને કોઠીલો મૂકીને અને થાળીને આપણે તેલથી ગ્રીસ કરીને થોડું ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય પછી આપણે જે બેટર બનાવેલું છે સોજીનું છે એને આપણે એક જ થાળીમાં એટલે જે આપણે લીધું હતું એ 2 થાળીનું હતું ટોટલ. અહીંયા મેં અડધું લીધું છે. હવે આપણે એની અંદર જરૂર જણાય એટલો ઈનો અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય અને પછી થાળી અંદરની પણ ગરમ થઈ જાય એટલે આપણે આ બેટર અંદર નાખી અને આ રીતે સાણસીથી થપથપાવવાની છે, જેથી બેટર એકદમ સરખું થઈ જાય. અને હવે એને 10 મિનિટ માટે થોડાક ફાસ્ટ ગેસે રાખીશું. આપણે ઉપરથી થોડુંક મરચું સ્પ્રિંકલ કરી દઈશું. તમે તલ પણ નાખી શકો છો. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે એને ચડવા દઈશું. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે એટલે અહીંયા મેં વઘાર માટે ફરીથી એક કઢાઈ લીધી છે. એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થયું એટલે મેં રાઈ નાખી છે. રાઈ તતડે એટલે આપણે જીરું નાખી દઈશું અને હવે જીરું તતડે એટલે આપણે હિંગ નાખીશું. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પત્તા નાખવાના છે અને જે ઢોકળા અહીંયા મેં ચોરસમાં કટ કરેલા છે એ આપણે અહીંયા નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું.
આપણે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું અને સાકર હોય તો સાકર નાખી શકાય, નહીંતર ખાંડ પણ નાખી શકાય. બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા ફણગાવેલા મગના ઢોકળા, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી છે. તો બાળકો માંડીને વડીલોને ખૂબ જ ભાવે એવા ફણગાવેલા મગના ઢોકળા તમે તમારા ઘરે ચોક્કસ બનાવજો અને કેવા બને છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ.